મારી વાર્તાનું નામ છે સિંહની દોસ્તી. મેં આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારા પુસ્તકમાંથી લીધી છે. માણસ પ્રેમ કરે, પણ જ્યારે પશુ માણસને પ્રેમ કરે ને તેની અદ્ભુત ઘટના છે. વિસાવદર અને સત્તાધારની વચ્ચે એક મૂળપુરી નામનું ગામ આવેલું. ગામમાં માત્રાવાળા કાંઠે દરબાર રહે. તેને બધા જ આપો મમો કહીને પણ જાણતા. કાળિયો અને હામાં ઘઉં આફળતા નચકાય, કાળિયો અને હામાં ઘઉં આફળતા નચકાય. ભેદું કવિ મેકરણ પડે તે કાઠી દરબાર કહેવાય, ભેદું કવિ મેકરણ પડે તે કાઠી દરબાર કહેવાય. આવા કાઠી કુળમાં માત્રાવાળા અડધા મૂળ પર રાજ કરે. તેનું માત્ર એક જ સંતાન, તેનું નામ સોનુબાઈ. એક દિવસ નદી કાંઠે આવેલી વાડીમાં આંબા જડીમાં ઢોલીઓ ઢાળીને આપમો હુકો પીવા બેઠો હતો. તેની આજુબાજુ ઘણા બધા ખેડૂતો પણ બેઠા હતા. ત્યાં તો સિંહને હુકાર સાંભળે. જોયું તો સિંહનું બેલડું પોતાની મસ્તીમાં ચાલ્યો આવે છે. સિંહ ગર્જના કરે, મારો મેઘાણી કહે, જંગલનો તો રાજા ગરજે, ગીરી કાંઠાનો કેસરી ગરજે, મોફાળીમાં તેલો ગરજે, ક્યાં ક્યાં ગરજે? અરે નદીઓની ભેખડમાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ઓરોને આ ઘેડો ગરજે. એક ત્રાળ પડે રે, હાથીઓનું ઝુંડ ધ્રુજવા લાગે. આવા સિંહ અને સિંહનું બેલડું એકબીજાને ચાટતા બટકા ભરતા 35 ફૂટ ઊંડી નદીની ભેખામાંથી નીચે ઉતરે છે. ત્યારે સિંહ નદીના ભણમાં પાણી પીવા જાય છે. નદીના પાણીમાં ખડખડાટ મગર સિંહનો પગ પકડી લીધો. સિંહ કઈ કરે ન કરે તો પહેલા મગર સિંહને ઊંડા પાણીમાં ખેંચી ગયો. પોતાની પ્રિયતમાને લઈ જતો જોનાર સિંહની કાળી કઈ પાણીમાં ફાવી નહીં. ઘડીક પહેલા મસ્તી કરતા સિંહની આંખોમાંથી આંસુ છલકાઈ રહ્યા છે. એક દિવસ ગયો, બીજો દિવસ ગયો. સિંહને બસ એક જ રાહ હતી, ક્યારે મગર આવે ને ક્યારે હું મારું. ત્રીજા દિવસો ઉતરાયો ને તેના સાત પાણીમાં ફરી પાછું ખડખડાટ થયું. સિંહ જેની રાહ જોતો હતો તે સમય આવી ગયો છે. સિંહ નદીના પાણીમાં અંદર જાય છે અને પાણી પીવાનો દોડ કરવા લાગે છે. મગરને થયું, વાહ, મારો શિકાર સામેથી આવી રહ્યો છે. મગર સિંહને પકડવા જાય છે, પણ સિંહ મોઢા પર એક પંજો મારી મોઢેથી પડે 10 ફૂટકવા કર્યો અને લગભગ અત્યારે સિંહ જીત્યો, મગર હાર્યો. મગરનું મૃત્યુ થઈ ગયું. 3 દિવસથી ભૂખી તરસ્યો સિંહ નદીની રેતીમાં ઢળી પડે છે. ત્યાંથી ઉપરથી માત્રાવાળાએ દોર લગાડીને ગામના લોકો, હે માત્રાવાળા, કાળની સામે ડગલા ન ભરાય. પણ માત્રાવાળા સાંભળ્યા વિના દોડતા ગયા. સિંહે માંડ આંખો ખોલી માત્રાવાળાને જોઈ ફરી પાછી બંધ કરી. માત્રાવાળાએ જખમ પર દવા લગાડી ભૂખ્યા સિંહને ખાવાનું આપ્યું. આમ જ થોડા દિવસ સેવા ચાકરી કર્યા પછી સિંહ સાજો થઈ ગયો અને માત્રાવાળા સિંહ પર હાથ ફેરવીને કહે, જા દોસ્ત, હવે તું સાજો થઈ ગયો છે. આમ કહી માત્રાવાળા પોતાની વાડી તરફ જાય છે. સિંહ પર તેની સાથે ચાલતો થયો. આમ જ માત્રાવાળા અને સિંહની દોસ્તીની ચર્ચા તો ગામો ગામ થવા લાગી. એક દિવસ માત્રાવાળાને મારવા માત્રાવાળાના દુશ્મનો આવ્યા. તેને ખબર નહોતી માણસોના ઘરે કૂતરાની ચોકી, પણ માત્રાવાળાના ઘરે સિંહની ચોકી. જેવી માત્રાવાળાને મારવા તલવાર કાઢી તો સિંહ ભૂકવા લાગ્યો. ને બે જોનિયાળ તો ન્યાણને પછાડે મૂકીને જ ઘાયલ હતા ને તેને તો પછવાડું બતાવ્યું. આ વાતના ઘણા વર્ષો વીતી ગયા. માત્રાવાળા વૃદ્ધ થયા, ખાટલે પડ્યા અને સિંહ હાથ ફેરવીને કહે, બાપ, હું ખોડિયું ખાલી કરું ને, ગામને હેરાન ન કરતો, મારું મોત ન બગાડતો. આમ કહી માત્રાવાળા ધામમાં ગયા. ગામના લોકો માત્રાવાળાને સ્મશાન સુધી વળાવવા ગયા. સિંહ પણ તેની સાથે ચાલતો થયો. ગામના લોકો માત્રાવાળાને અભિનંદન પાછા વળ્યા, પણ સિંહ ત્યાં બેઠો રહ્યો. અત્યારે માત્રાવાળાની ચિત્તાની રાખ લેસી માથે લેસી ચાલતો થયો. ત્યારબાદ મૂળ પૂર્ણિમા તો સિંહ કોઈ ક્યારેય જોયો નથી. અસ્ત.